નમસ્તે, મારું નામ છે ડૉક્ટર ચંદ્રિકા પંડ્યા. રાજકોટ ખાતે છેલ્લા 35 વર્ષથી હું ઓબ્સ ગાયનેકની પ્રેક્ટિસ કરું છું અને ઘણા બધા પેશન્ટ્સ ઓપીડીમાં પેરીમિનોપોઝલ અને મિનોપોઝલ પ્રોબ્લેમ લઈને આવે છે. આજે આપણે મિનોપોઝ વિશે એક નવી જ વાત કરવાના છીએ. જનરલી 45 થી 48 વર્ષ દરમિયાન મિનોપોઝ આવી જાય છે, એટલે કે હોર્મોન્સની ઘણી ઉણપ થાય છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના હોર્મોન્સ છે એનું સંપૂર્ણ અસંતુલિતતા થાય છે, જેને કારણે શારીરિક અને માનસિક તકલીફો થઈ શકે. શારીરિક તકલીફોમાં વજાઇનલ ડ્રાયનેસ, વજાઇનલ ઇચિંગ, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે બળતરા થવી, એટલે કે ઇન્ટિમેટ રિલેશન્સ વખતે પેશન્ટને ડિસ્કમ્ફર્ટ થવું, અને ખાસ કરી જુદી જુદી જાતના યુરિનરી પ્રોબ્લેમ સાથે પેશન્ટો આવે છે. ઘણા પેશન્ટો ફરિયાદ કરે છે કે જરાક પણ છીંક ખાય અથવા તો ઉધરસ ખાય તો યુરિન લીક થઈ જાય છે. આ બધી તકલીફોની ટ્રીટમેન્ટ ઓબ્સ્ટેટિક અને ગાયનેકની નવી શાખા કોસ્મેટિક ગાયનેકોલોજીમાં અવેલેબલ છે. આપણી સાથે છે ડૉક્ટર દેવાંશી પંડ્યા, કે જેમણે કોસ્મેટિક ગાયનેકોલોજીમાં ફેલોશિપ મેળવી છે. કોસ્મેટિક ગાયનેકોલોજી છે શું? કોસ્મેટિક ગાયનેકોલોજી એ ઓબ્સ્ટેટિક અને ગાયનેકની યંગેસ્ટ અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સબ સ્પેશિયાલિટી છે. તમને વળી થતું હશે કે આ ગાયનેકમાં વળી કોસ્મેટિક, ગાયનેકમાં વળી મેકઅપ, એવું તે કંઈ હોતું હશે? ઘણી બધી નેચરલ પ્રોસેસ જેમ કે એજિંગ, ચાઇલ્ડ બેરિંગ, પ્રેગ્નન્સી, ડિક્રીઝ ઇસ્ટ્રોજન લેવલ, મેનોપોઝ, આ બધી તકલીફોને લીધે વજાઇનલ ટિશ્યુ લેક્ઝિટી અને વજાઇનલ ટિશ્યુ એજિંગ થાય છે. આ પ્રોસેસને લીધે પેશન્ટોને ઘણી બધી તકલીફો જેમ કે સેક્સ્યુઅલ ડિસ્કમ્ફર્ટ, વજાઇનલ ડ્રાયનેસ, વજાઇનલ ઇચિંગ, રિકરન્ટ વજાઇનલ ઇન્ફેક્શન, યુરિનરી ઇન્કન્ટિનન્સ જેવી તકલીફો થતી હોય છે. આ તકલીફોની સારવાર એ આ કોસ્મેટિક ગાયનેકમાં સર્જિકલ અને નોન સર્જિકલ પદ્ધતિથી અવેલેબલ છે. મેડમ, તમે જણાવશો કે આ સારવાર છે શું? ગાયનેકમાં સર્જિકલ અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. દેટ ઇઝ નોટ પ્યોરલી ઇન એસ્થેટિક નેચર, કે ખાલી બ્યુટિફિકેશન માટે જ આ ટ્રીટમેન્ટ નથી, બટ એનું ફંક્શનલ કમ્પોનન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રીટમેન્ટમાં આવશે હાઇમેનોપ્લાસ્ટી, વજાઇનોપ્લાસ્ટી, લેબિયોપ્લાસ્ટી, ક્લાઇટોરલ હુડ રિડક્શન એટસેટ્રા. અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટમાં આવે છે ઘણી બધી એનર્જી બેઝ ડિવાઇસથી વજાઇનલ રિજુવિનેશન કરવામાં આવે છે. એનર્જી બેઝ ડિવાઇસમાં લેઝર, રેડિયો ફ્રીક્વન્સી અને પ્લાઝમા વજાઇનલ રિજુવિનેશન થાય છે. ઘણી બધી મેગ્નેટોથેરાપી અવેલેબલ છે, જેમાં ડિફરન્ટ ટાઈપ્સની ચેર હોય, ફેમી ચેર, એમસેલા, એવી ઘણી બધી ચેર્સ અવેલેબલ છે. ડિફરન્ટ ટાઈપ્સના શોર્ટ્સ આવે મેડમ, કે જેમાં જી શોર્ટ, એફમાં જેનાઇટલ લાઇટનિંગ, બ્રાઇટનિંગ, ફિલર્સ, પણ સૌથી સારી વજાઇનલ રિજુવિનેશનની કોઈ ટેકનિક હોય તો એ છે પ્લાઝમા વજાઇનલ રિજુવિનેશન. તો આ પ્લાઝમા બેઝડ વજાઇનલ થેરાપી છે? મેડમ, પ્લાઝમા વજાઇનલ રિજુવિનેશન માટે આપણે એને લાઈવ જ જોઈએ. આ પ્લાઝમા મશીન છે કે જે અમે લોકો વજાઇનલ રિજુવિનેશન માટે વાપરીએ છીએ, જેમાં આ ટાઈપનો પ્રોબ આવે, જેનાથી 20 મિનિટ માટે વજાઇનામાં ટ્રીટમેન્ટ આપવાની હોય છે, જેનાથી વજાઇનલ સેલ્સના કોલેજન ફાઇબર સ્ટિમ્યુલેટ થાય છે અને કોલેજન રિજુવિનેશન થાય છે. તો શું આ ટ્રીટમેન્ટ એક જ વખત લેવી પડે? ના મેડમ, આ ટ્રીટમેન્ટના 4 સેશન લેવાના હોય. દર 10 દિવસે એક સેશન લેવો પડે, અને પછી 1 વર્ષ પછી મેન્ટેનન્સ થેરાપી રૂપે વર્ષમાં 1 કે 2 વખત ડિપેન્ડ અપોન પેશન્ટનું કમ્ફર્ટ એ પ્રમાણે આપણે સેશન્સ આપવા પડે. આ પ્યોરલી ઓપીડી બેઝ પ્રોસિજર છે. પેશન્ટને એનેસ્થેશિયા દેવાનો નથી અને પેશન્ટને દાખલ થવું પડતું નથી. પેરીમેનોપોઝલ પીરિયડમાં યુરિનના પ્રોબ્લેમ વાળા દર્દીઓ ખૂબ આવે છે, તો આમાં કોસ્મેટિક ગાયનેકોલોજી આપણને કઈ રીતે હેલ્પ કરી શકે? હા મેડમ, તમે ખૂબ સરસ સવાલ પૂછ્યો. કોસ્મેટિક ગાયનેકમાં આ માટે પેલ્વિક મેગ્નેટોથેરાપી અવેલેબલ છે, જેમાં એક ચેર આવે, એ ચેર ઉપર પેશન્ટે 20 મિનિટ માટે બેસવાનું હોય ને. તમે કીગલ એક્સરસાઇઝનું નામ સાંભળ્યું હશે. પેશન્ટોને આપણે કહીએ જ છીએ કે કીગલ એક્સરસાઇઝ કરવાની, પણ આ ચેર ઉપર પેશન્ટ 20 મિનિટ માટે બેસે તો 12,000 જેટલી કીગલ એક્સરસાઇઝના સ્ટ્રોક પેશન્ટને આ મશીનમાંથી મળે. તો ખરેખર ઘણી યુઝફુલ છે. દર્દી ધારે તો પણ પોતાની જાતે 25-30 વખતથી વધારે કીગલ્સ એક્સરસાઇઝ ન કરી શકે, તો આ ચેર ખરેખર ઘણી મદદરૂપ બની શકે. આ ચેરના મેડમ પેશન્ટે 10 થી 12 સિટિંગ લેવા પડે. અઠવાડિયામાં 3 વખત એવી રીતે પેશન્ટે આ ચેર ઉપર 20 મિનિટ માટે બેસવું પડે.
તો પેશન્ટને ફર્સ્ટ ડિગ્રી સિસ્ટોસિલમાં અને યુરિનરી ઇન્કન્ટિનન્સમાં ઘણી બધી રાહત થતી જોવા મળે છે. આ ટ્રીટમેન્ટ પ્યોરલી નોન સર્જિકલ છે કે જેમાં પેશન્ટે દાખલ નથી થવાનું, એનેસ્થેશિયા નથી અને કોઈ સર્જરી નથી. તમને જાણીને સંતોષ થયો ને કે કોસ્મેટિક ગાયનેકની મદદથી આપણે હવે પેશન્ટોને વધુ સારી રીતે ટ્રીટ કરી શકીએ. આજના યુગમાં દરેકની લાઈફ એક્સપેક્ટન્સી વધી રહી છે, તો દરેકને સારી ક્વોલિટી ઓફ લાઈફ મળી રહે એ માટે આપણે આપણા નજીકના ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ અને મેનોપોઝના પ્રશ્નોને વ્યક્ત કરીએ અને એની યોગ્ય સારવાર કોસ્મેટિક ગાયનેકની મદદથી મેળવીએ. થેન્ક યુ.